ભાવનગર શહેર ભગવાન શ્રી રામની ભવ્ય શોભાયાત્રા સાંજે 5:30 કલાકે પ્રસ્થાન કર્યું। બપોરના 12 કલાકે રામ મહેલમાં ભગવાન રામનો જન્મોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો। મહંત રામચંદ્ર દાસજી બાપુએ સર્વે ભક્તોને પંજરીની પ્રસાદી આપી આશીર્વાદ આપ્યા। તપસ્વી બાપુની વાડીએથી સંત મહંતોની હાજરીમાં રામલલ્લાની શોભાયાત્રા નીકળી। અલગ અલગ ફ્લોટ્સ, દુર્ગાવાહિની, બજરંગ દળ, વિશ્વ હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ શોભાયાત્રામાં જોડાયા। ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે તપસ્વી બાપુની વાડીએથી શોભાયાત્રા વાઘાવાડી રોડ, કાળાનાકા ચોક, પાનવાડી, નીલમબાગ સર્કલ, ચાવડી ગેટ, જશોનાથ સર્કલ થઈ ઘોઘા ગેટથી મામાકોઠા રોડ, હાલુરિયા ચોક થઈ ભીડભંજન મંદિરે સમાપન થશે। આજે રામ જન્મ મહોત્સવ નિમિત્તે ભાવનગરની તમામ જનતા, ધર્મપ્રેમી જનતાને ખૂબ ખૂબ અભિનંદન। રામ જન્મ મહોત્સવને આશીર્વાદ આપું છું। પ્રશાસન અને શાસન જે રીતે રામ જન્મ માટે આ વખતે ઉત્સાહિત છે એને જોતા મને પણ ગદગદ થાય છે। શ્રી રામ મહેલ પરિસરમાં ભગવાન રામની મહોત્સવ ધૂમધામપૂર્વક ઉજવાઈ અને ભાવનગરની જનતાએ ખૂબ બહોળી સંખ્યામાં લાભ લીધું। સાંજે આહવાન કરું છું ભાવનગરની તમામ જનતાઓને કે રામ જન્મભૂમિની રામલલાની શોભાયાત્રામાં વિશેષ રૂપે ઉપસ્થિત થાય અને રામ જન્મ મહોત્સવનો આનંદ લે। ઇરફાન સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભાવનગર। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।